મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ડિરેક્ટરોની પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલના ડિરેક્ટરોને જીતાડવા ડીએમ પટેલ મેદાનમાં। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી તારીખ 3/8/2025ના રોજ યોજાવા જઈ રહી છે। વિશ્વાસ પેનલના સભ્ય ડીએમ પટેલ દ્વારા જણાવાયું હતું કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનો વહીવટ પારદર્શક બનાવવા અમારી પેનલ કામ કરશે। અગાઉ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી જે લોકોએ સમય મર્યાદામાં મોટી લોનો લઈને ભરપાઈ નથી કરી તેઓની સામે રિકવરી માટે કાર્યવાહી કરાશે। તેમજ વિશ્વાસ પેનલના પટેલ આનંદકુમાર અનિલભાઈએ જણાવ્યું હતું કે બેંકમાં થયેલા કૌભાંડોની તપાસ કરાવી સત્યતા બહાર લવાશે અને જો કોઈ પણ વ્યક્તિ કસૂરવાર હશે તો એની સામે યોગ્ય કાર્યવાહી કરાશે। માટે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના શેરહોલ્ડરને અપીલ કરવામાં આવે છે કે વિશ્વાસ પાર્ટીના ચુનાવ ચિહ્ન ઉગતા સૂર્યને મત આપી વિજય બનાવશો, જેથી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના વહીવટને પારદર્શક બનાવી શકાય। વેવેનું કોઈ એનપીએ છે જ નહીં, પણ એક કંપની જે હતી એમના સંબંધીઓની, અને એમાં આ વિનોદ પટેલ સીઓ પણ એમાં ભાગીદાર હતો, અને એ કંપનીમાં વિનોદ પટેલે એ ખાતાનું બીજી લોન લઈને એમાં ભરપાઈ કરી છે, અને એનું મકાન છૂટું કરવા માટે એને ખોટી બીજી લોન આપીને આ વિનોદ પટેલ દ્વારા જ આ ખાતું ચાલતું હતું। એમનું એવું કહ્યું છે કે બેંકનું એનપીએ 2.33% જ છે। ખરેખર 2.33% છે કે ખોટા ફિગર આપવામાં આવી રહ્યા છે? એ લોકો જે ખોટી ફિગર આપે છે 31 માર્ચનું હજુ આવ્યું જ નથી એનપીએ, હજુ તો ઓડિટ ચાલે છે। 30/9ની જે જનરલ સભા આવશે ને ત્યારે જ ખબર પડશે કે એનપીએ કેટલું છે। ગ્રોસ એનપીએ છે એ તો દેખાય છે બધાને, અને આજની તારીખમાં 17-18% છે, 1000 કરોડ। ડીએમ કાકા, આપની સત્તા બેંકમાં આવે છે તો પહેલું કામ આપનું શું રહેશે? અમારું પહેલું જ કામ જે આ લોકોએ ગેરવહીવટ કર્યો છે, જે એનપીએ ખાતા થયા છે એમાં વહેલામાં વહેલી રિકવરી કરવાની, અને આ બેંકમાં જેટલા ધિરાણો છે વ્યવસ્થિત ધિરાણો કરવા માટે અમે બધા જ પારદર્શક કાર્યવાહી કરીશું। અર્બન બેંકનો વિકાસ થાય એ માટે આપણી પેનલનું શું આયોજન છે? અર્બન બેંકનો વિકાસ થાય એના માટે આપણે વાત કરી કે જે આ લોકો જે ડિફોલ્ટરો છે એનપીએ વાળા છે એમને વધુમાં વધુ એમનો કોન્ટેક્ટ કરીને વસૂલાત અમારો મુખ્ય વિષય રહેશે, અને એના આધારે ખર્ચમાં પણ થોડી કરકસર કરીને પણ આવતા સમયમાં બેંકને વધારે નફો થાય અને સભાસદોનો લાભ થાય એ પ્રવૃત્તિ અમે કરવાના છીએ। ગાંધીધામનો જે મુદ્દો છે એમાં આમનું જીકે પટેલનું કહેવું એવું છે કે ત્યાં મિલકત ને બધું છે એનો ભાવ વધી ગયો છે, તો અમે રિકવર થઈ જશે, એમ શું કહેશો? ગાંધીધામમાં કોઈ મિલકત નથી। એમને જે શરૂઆતમાં ધિરાણ કરી હતી એ બંજર જમીન હતી, અને એ વખતે પણ મેં લખીને આપ્યું છે બોર્ડમાં, અને આરબીઆઈને પણ જણાવ્યું છે કે આ લોકોએ બંજર જમીન ઉપર કોઈ સ્થાવર મિલકત લીધી જ નથી। આ બંજર જમીન ઉપર ધિરાણ કર્યું છે, અને 65 કરોડનું ધિરાણ છે। તો જો વસૂલાત થઈ હોય તો આ પોલીસ કેસ થયા, આજે જેલમાં છે બાગેશ્રીવાળા, તો મિલકત વસૂલ કરી વેચાણ કર્યું હોત। ઓકે આનંદભાઈ, આપે એપોલો ગ્રુપ સાથે જોડાયેલા છો, અનિલભાઈના સુપુત્ર, આપને અર્બન બેંકમાં કેમ આવવું પડ્યું, કારણ શું? અર્બન બેંક જ્યારે એની સ્થાપના થઈ ત્યારે અનિલભાઈ, નારાયણભાઈ, ચંદુભાઈ અને સર્વે મિત્રોએ સાથે બનીને એક સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપવાની પ્રેરણા સાથે એ બેંકની સ્થાપના કરી હતી, અને સમાજના માટે એક ઉપયોગી બેંક થાય એ રીતે એની સ્થાપના થઈ હતી। પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એવું લાગે છે કે બેંકનો વહીવટ થોડો આડાપાટે ચડી ગયો છે, અને ખાસ કરીને બેંકના ડિરેક્ટરો સિવાયના લોકો જાણે બહારથી વહીવટ કરતા હોય એવું લાગી રહ્યું છે, અને જેના કારણે બેંકની કેટલીક લોનો પર એનપીએ વગેરે વધી રહ્યું છે। એ માટે અમને એવું થયું કે આપણી આ સમાજનું જે અને આપણા જિલ્લાનું, આપણા રાજ્યનું ઘરેણું છે એવી બેંકમાં સ્વચ્છ અને સક્ષમ લોકોની જરૂર છે, એ માટે થઈને મેં ઉમેદવારી કરી છે। જે રીતે એનપીએની વાત છે, બેંકમાં ગેરવહીવટની વાત છે, આપની પાસે એવા કોઈ ડેટા છે કે ખરેખર વાસ્તવમાં ગેરવહીવટ થયો હોય? જો કેટલાક ડેટા છે બેંકની અંદર છે, પણ દરેક વસ્તુ કદાચ બહાર મીડિયા સમક્ષ બોલાય એમ નથી, પણ મુખ્ય આપને જે જોવા હોય પુરાવા, તો જો રિઝર્વ બેંકને ગુજરાતની એકમાત્ર સહકારી બેંકમાં જો એમના ડિરેક્ટરને મૂકવા પડે, નોમિનેટ કરવા પડે, તો એ એક સીધો સાદો દાખલો છે। બીજું કે કેટલાક જે એનપીએ થયા છે એમાંના એ જવાબદાર લોકો આજે પોલીસે એમને જેલમાં મૂક્યા છે ને એમની સામે કેસ ચાલી રહ્યો છે, તો એ કોઈ પુરાવા વગર શક્ય હોય નહીં, તો એ પણ એક મોટો પુરાવો છે। જે રીતે બાગેશ્રીની વાત છે, જે મિત્તલ પટેલના નામની વાત છે કે ભાઈ એમને એઆઈ ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ કર્યો છે, ઉડતા મિત્તલ
શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, હકીકતમાં શું છે? જો આમાં મારે કોઈનું સીધું નામ નથી દેવું, પણ વહીવટમાં એવી પ્રકારનું થયું છે કે બેંકમાં કોઈ જવાબદારી ન હોવા છતાં બેંકમાં સતત હાજર રહી કેટલાક લોકોને એવો ભરોસો આપીને કે અમારા થ્રુ બેંકની લોન થશે એમ કરી અને કેટલીક જે એનપીએ થવાની હાઈ રિસ્ક હોય એવી લોનો અપાવી હોય બેંકમાંથી, તો એ એક ગેરવ્યાજબી વાત છે. અને અમને દુઃખ એ થાય છે કે સક્ષમ ડિરેક્ટરો બોર્ડમાં બેઠા હોવા છતાં એમના નાક નીચે આવું કામ ચાલી રહ્યું હતું અને એમને એ જાણ પણ ન રહી, એ એક દુઃખનો વિષય છે. અને ભાઈ છેલ્લે કે પટેલ ચેરમેન હતા, 8 મહિનાથી લગભગ આ તમામે રાજીનામા આપી દીધા છે, તો કે પટેલ કેમ એનપીએ ના ઘટાડી શક્યા? જો બધા પ્રયત્ન કરતા હતા, પણ કેટલુંક એવું લાગે છે કે જે બહારવાળા હતા એ એમને બધાને ભોળવી રહ્યા હતા. એમની વાતોમાં આ લોકો ભરાઈ ગયા અને એમ માની રહ્યા હતા કે આ એનપીએ ઘટશે, પણ દાખલો એવો છે કે 250 કરોડની એનપીએથી એ માત્ર વધતી રહી અને 1000 કરોડે પહોંચી. એટલે એ કારણ હોઈ શકે કે બહારવાળા એમને પણ ભોળવી ગયા. આનંદભાઈ, આપ ડિરેક્ટર બનો છો તો એનપીએમાં કોઈ તમારો સંબંધી હશે, સમાજનો હશે કે કોઈ લાગતો ઓળખતો હશે, તો આવાને છોડવામાં આવશે? બિલકુલ નહીં. કોઈ પણ લાગતું વળગતું હોય, નજીકનું હોય, એ સૌ કોઈની સામે એનપીએની રિકવરી થાય એ અમારો પ્રાથમિક પ્રયત્ન રહેશે. તમારા પ્રતિસ્પર્ધીઓનું કેવું એવું છે કે બેંક ઉપર જે કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે, તો એના કારણે બેંકની સાખ ખરાબ થઈ રહી છે, તો એમાં તમે શું માનશો? એ એમનો એક માત્ર નિષ્ફળ બચાવનો પ્રયાસ છે. એમને ફરી સત્તામાં આવી અને એમના જે જૂના પ્રશ્નો છે એનો ઢાંક પીછોડો કરવા માટે સત્તામાં આવવું છે, અને એટલા માટે એ એમ કહી રહ્યા છે કે બેંકની સાખ બગડી રહી છે. બેંક અંદરથી મજબૂત છે. આ તો પ્રશ્ન વધી ગયો છે, 18% સુધી એનપીએ પહોંચી છે. જો હજી વધતી રહેશે તો બેંકની હાલત બગડી શકે એમ છે. અમારી પેનલનો પ્રયાસ છે કે અમે સાથે જોડાઈ અને બેંકને એક મજબૂત વહીવટ પૂરો પાડીએ અને જે જૂના પ્રશ્નો છે એનું ઝડપથી નિરાકરણ લાવીએ.